નમસ્કાર દોસ્તો, આપણે 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપનો અભ્યાસ કરી રહ્યા છીએ. મધ્યવર્તી સ્થિતિના માપમાં સ્વાધ્યાય 3.5 પછી હવે આપણે સ્વાધ્યાય 3માં વિભાગ Fનો 7મો દાખલો આજે ધ્યાનમાં લેવાનો છે. સ્વાધ્યાય 3 વિભાગ F દાખલા નંબર 7. 7મા દાખલાની રકમમાં આપણે જુદી જુદી બે કંપનીઓના મધ્યસ્થ મેળવવાના છે અને એ બંને કંપનીઓના મધ્યસ્થ મળી જાય પછી એ બંને મધ્યસ્થની સરખામણી કરવાની છે. જુઓ રકમમાં, એક દુકાનમાંથી દરરોજ વેચાતા બે કંપનીઓના તેલના ડબ્બાના વેચાણના આંકડા નીચે પ્રમાણે આપેલા છે, જે 40 દિવસનું વેચાણ દર્શાવે છે. એમાં આપણને તેલના ડબ્બાની સંખ્યા વર્ગ સ્વરૂપે આપેલી છે. 2 થી 5, 6 થી 9, 10 થી 13, 14 થી 17, 18 થી 21, 22 થી 25 અને દિવસોની સંખ્યા આપેલી છે. કંપની X માટેના દિવસોની સંખ્યા અને કંપની Y માટેના દિવસોની સંખ્યા. તો વર્ગ અને કંપની X ના દિવસો એક દાખલો, વર્ગ અને કંપની Y ના દિવસો એ બીજો દાખલો. તો બે રકમ આ પ્રમાણે આપણે તૈયાર કરેલી છે. વર્ગ અને કંપની X ના દિવસો મતલબ કે એની આવૃત્તિ, વર્ગ અને કંપની Y ના દિવસો એટલે કે એની આવૃત્તિ. તો બે દાખલાઓ તૈયાર કરવાના છે. આગળ આપણી પાસે માંગેલું છે વેચાણની સરખામણી કરવા માટે મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે. મધ્યસ્થ મેળવવો પડશે. મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે તો કઈ કંપનીનું વેચાણ વધારે છે તેમ કહી શકાય. જેનો મધ્યસ્થ વધારે આવશે એ કંપનીનું વેચાણ વધુ છે એવો આન્સર આપણે આપશું. ટૂંકમાં અહીંયા 7મા દાખલામાં આપણે મધ્યસ્થના બે દાખલાઓ ગણવાના છે. વર્ગ અને આવૃત્તિ આપેલા છે. સૌથી પહેલા આપણે કંપની X નો મધ્યસ્થ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, કંપની X નો મધ્યસ્થ મેળવવા માટે વર્ગ આપેલા છે 2 થી 5, 6 થી 9, 10 થી 13, 14 થી 17, 18 થી 21, 22 થી 25. સાથે એની આવૃત્તિ આપેલી છે 1, 3, 17, 9, 6 અને 4. આપને ખ્યાલ છે આવૃત્તિનો સરવાળો એટલે આપણને શું મળે છે? n. તો 1 + 3 + 17 + 9 + 6 + 4. ઉપર રકમમાં આપેલું છે તેમ છતાં પણ n બરાબર 40 થશે. આવૃત્તિનો સરવાળો n બરાબર 40. હવે મધ્યસ્થ મેળવવા માટે શું મેળવવું પડશે વિદ્યાર્થી મિત્રો? સંચય આવૃત્તિ CFI. તો સૌથી પહેલા 1 ના 1 એમને મૂકી દેશું. 1 + 3 એટલે કે 4, 4 + 17 એટલે 21, 21 + 9 એટલે 30, 30 + 6 એટલે 36, 36 + 4 એટલે કે 40. આ થયું સંચય આવૃત્તિ CFI. હવે એક નવો મુદ્દો સમજો વિદ્યાર્થી મિત્રો ખાસ. ચાલો, વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે, સંચય આવૃત્તિ આપણે શોધી લીધી. હવે સૌથી પહેલા મધ્યસ્થની ગણતરી કરવી છે તો સૌથી પહેલા મધ્યસ્થ માટેનો વર્ગ આપણે નક્કી કરવાનો થશે. તો બધા દાખલામાં જે પ્રમાણે તૈયાર કરીએ છીએ એ જ પ્રમાણે મધ્યસ્થ માટેનો વર્ગ બરાબર, મધ્યસ્થ માટેના વર્ગનું સૂત્ર કયું મૂકીએ છીએ આપણે? n/2 મું અવલોકન. n/2 મું અવલોકન. n એટલે 40 આપેલા છે. 40/2 મું અવલોકન એટલે 20 મું અવલોકન. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, 20 મું અવલોકન એવો આન્સર મળે છે તો સંચય આવૃત્તિમાં જોવાનું થશે. આપણે સંચય આવૃત્તિમાં જોવો 20 નો સમાવેશ આ 21માં થાય છે તો આપણો વર્ગ કયો નક્કી થશે? 10 થી 13. વર્ગ કયો નક્કી થયો? 10 થી 13.
પણ બીજો એક મુદ્દો સમજી લ્યો ખાસ. હવે 10 થી 13 વાળો વર્ગ તો નક્કી થાય છે, પણ બધા વર્ગ ચેક કરો. જો અત્યાર સુધી આપણે જે દાખલાઓ ગણેલા છે એમાં જે વર્ગ આપણને આપવામાં આવતા હતા એ નિવારક વર્ગ હતા. નિવારક વર્ગ મતલબ કે માની લો કે 0 થી 10, તો એના પછીનો વર્ગ 10 થી જ શરૂ થાય, 10 થી 20, એના પછીનો વર્ગ 20 થી જ શરૂ થાય, 20 થી 30, કન્ટિન્યુ વર્ગ આપેલા કહેવાય. હવે આવા નિવારક વર્ગ આપેલા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણા દાખલામાં જોવો અનિવારક વર્ગ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. અનિવારક વર્ગ આપેલા કહેવાય આને. અનિવારક વર્ગ એટલે બે વર્ગની વચ્ચે એક જેટલો ગેપ રહે છે. જો પહેલો વર્ગ છે 2 થી 5, તો બીજો વર્ગ 5 થી શરૂ નથી થઈ જતો, 6 થી શરૂ થાય છે. જો 6 થી 9, પછી 9 થી નથી શરૂ થતો, 10 થી 13, પછી 14 થી શરૂ થાય છે, 14 થી 17, પછી 18 થી શરૂ થાય છે, પછી 22 થી શરૂ થાય છે. તો વર્ગ પૂરો થવામાં અને વર્ગ શરૂ થવામાં એક એકનો ગેપ રહે છે. કન્ટિન્યુ વર્ગ નથી આપેલા, તો આને કહેવાય અનિવારક વર્ગ કહેવાય. અનિવારક વર્ગ. તો આવા સમયે આ જે વર્ગ નક્કી થાય છે એને નિવારકમાં આપણે રૂપાંતર કરવા પડે. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક એકનો ગેપ વાળા વર્ગ આપેલા હોય આપણને, વર્ગ પૂરો થવામાં અને વર્ગ શરૂ થવામાં એક જેટલો ગેપ રહેતો હોય, ત્યારે તમારો જે વર્ગ પસંદ થાય એ વર્ગ એમનેમ નથી લઈ લેવાનો. એમાં તમારે ફેરફાર કરવાનો છે લોઅર લિમિટમાં અને અપર લિમિટમાં. કેવી રીતે, શું ફેરફાર કરશો? તો એકદમ સરળ યાદ રાખી રહ્યો. લોઅર લિમિટમાંથી 0.5 માઇનસ કરવાના અને અપર લિમિટમાં 0.5 ઉમેરવાના. તો આપણું મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી થશે. આ 10 માંથી 0.5 માઇનસ કરીએ તો 9.5 થી આમાં 0.5 ઉમેરીએ તો 13.5. 9.5 થી 13.5 આવી રીતે વર્ગ નક્કી થાય. 9.5 થી 13.5. તો મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી થઈ ગયો. હવે જ્યારે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ ત્યારે જે વર્ગ લંબાઈ લેવાની જરૂરિયાત પડશે સી, એ આ જૂના વર્ગની વર્ગ લંબાઈ નથી લેવાની. આ 0.5 વાળી જે પ્રોસેસ આપણે કરેલી છે, 0.5 માઇનસ અને 0.5 પ્લસ, ત્યાર પછી જે વર્ગ બનેલો છે એની વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવાની છે. અચ્છા, મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી થઈ ગયો. હવે મધ્યસ્થનું મોટું સૂત્ર મૂકી દો. m બરાબર l પ્લસ n/2 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. ચાલો, l એટલે લોઅર લિમિટ. આ 10 નથી લેવાની, 9.5 લેવાના છે. l એટલે 9.5 પ્લસ n/2. n/2 એટલે 40/2 મતલબ કે 20 માઇનસ CFI એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 4. CFI એટલે 4 ના છેદમાં FI એટલે આપણા વર્ગની આવૃત્તિ 17 અને એને ગુણ્યા C એટલે આપણા વર્ગની વર્ગ લંબાઈ. હવે જોવો વિદ્યાર્થી મિત્રો, 13 માંથી 10 બાદ કરો તો 3 ની વર્ગ લંબાઈ આવે. એ જૂના વર્ગની વર્ગ લંબાઈ છે, પણ આપણે એ નથી લેવાની. આપણે 0.5 વાળી જે પ્રોસેસ કરેલી છે એની વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવાની છે. તો જુઓ, 13.5 માંથી માઇનસ કરવાના 9.5, તો વર્ગ લંબાઈ થઈ જશે 4ની. આ જૂની વર્ગ લંબાઈ લઈએ તો 3 નો ગેપ થાય. જુઓ, 3 ની વર્ગ લંબાઈ થાય, એ નથી લેવાની. નવી વર્ગ લંબાઈ લેવાની છે. તો C એટલે 3 નહીં, પણ કેટલા ધ્યાનમાં લેવાના આપણે? 4. 13.5 માંથી 9.5 માઇનસ કરવાના છે, એટલે વર્ગ લંબાઈ મળશે આપણને 4ની. તો હવે તો સરળ છે, સાદુરૂપ આપી દો. 9.5 પ્લસ 20 માઇનસ 4 એટલે કે 16 ના છેદમાં 17
ગુણ્યા 4 એટલે 9.5 પ્લસ 16 ગુણ્યા 4 ભાગ્યા 17 એટલે મળે છે આપણને 3.76. 16 ગુણ્યા 4 ભાગ્યા 17 એટલે 3.76. 9.5 પ્લસ 3.76 એટલે 13.26. મધ્યસ્થ મળશે આપણને 13.26. ચાલો, કંપની એક્સ માટેનો મધ્યસ્થ કેટલો મળે છે આપણને? 13.26. હવે વિદ્યાર્થી મિત્રો, કંપની વાય માટેનું મધ્યસ્થ શોધી લઈએ. એની જેમ જ એક્સની જેમ જ ફરીથી બીજો દાખલો ગણવાનો છે આપણે. કંપની વાય માટેનો મધ્યસ્થ મેળવવાનો છે. હવે જુઓ, કંપની વાય માટેનો મધ્યસ્થ મેળવવાનો હોય વિદ્યાર્થી મિત્રો, તો એમાંય વર્ગ તો એના જ છે, ઓમાં જે હતા એ જ વર્ગ લેવાના છે. પણ હા, કંપની વાય માટેની આવૃત્તિ ચેન્જ થઈ જાય છે. તો 5, 9, 20, 3, 2 અને 1 એમાં પણ n બરાબર 40. આવૃત્તિનો સરવાળો 5 પ્લસ 9 પ્લસ 20 પ્લસ 3 પ્લસ 2 પ્લસ 1 એટલે n બરાબર એમાં પણ 40 મળશે આપણને. પણ હવે આપણે સંચય આવૃત્તિ તૈયાર કરવાની છે વિદ્યાર્થી મિત્રો, CFI સંચય આવૃત્તિ. તો સૌથી પહેલા 5 ના 5 એમને મૂકી દેશું. 5 પ્લસ 9 એટલે કે 14, 14 પ્લસ 20 એટલે 34, 34 પ્લસ 3 37, 37 પ્લસ 2 39, 39 પ્લસ 1 40. તો આ થયું CFI સંચય આવૃત્તિ. તો આટલું કામ પૂરું થઈ જાય એટલે હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યસ્થ માટેનો, કંપની વાયના મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી કરી લઈએ. મધ્યસ્થ માટેનો વર્ગ બરાબર n/2 મું અવલોકન. તો n એટલે તો 40 જ છે, 40 ભાગ્યા 2 મું અવલોકન એટલે 20 મું અવલોકન. 40 ભાગ્યા 2 મતલબ કે 20 મું અવલોકન. તો પાછું સંચય આવૃત્તિમાં જોશું આપણે, 20 નો સમાવેશ થાય છે 34માં. તો પાછો આપણો વર્ગ નક્કી થશે 10 થી 13. મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી થયો 10 થી 13. પણ પાછો આમાં પણ એનો એ જ પ્રશ્ન, અનિવારક વર્ગ જ આપેલા છે. નિવારકમાં રૂપાંતર કરવા માટે લોઅર લિમિટમાંથી 0.5 માઇનસ કરશું, અપર લિમિટમાં 0.5 પ્લસ કરશું. તો મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી થશે 10 માંથી 0.5 માઇનસ કરીએ તો 9.5 થી આમાં 0.5 પ્લસ કરીએ તો 13.5. 9.5 થી 13.5. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ વર્ગ ધ્યાનમાં લેવાનો છે વર્ગ લંબાઈ માટે. વર્ગ ખરેખર નક્કી થયો છે 10 થી 13, પણ વર્ગ લંબાઈ માટે 9.5 થી 13.5 અને લોઅર લિમિટ માટે 9.5 ધ્યાનમાં લેવાના છે. તો હવે આપણે મધ્યસ્થ માટેનું સૂત્ર મૂકી દઈએ. મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 માઇનસ CFI ના છેદમાં FI ગુણ્યા C. ચાલો, L એટલે લોઅર લિમિટ 9.5 પ્લસ n/2, n/2 એટલે કે 20 માઇનસ CFI આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 14 ના છેદમાં FI એટલે આપણા વર્ગની આવૃત્તિ 20 અને C એટલે વર્ગ લંબાઈ, પણ આ વર્ગની વર્ગ લંબાઈ લેવાની છે, આ જૂના વર્ગની નહીં, નવા વર્ગની વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ આવશે 4ની. 9.5 થી 13.5 વચ્ચેનો ગેપ 4 નો થશે. હવે તો સાદું રૂપ આપી દઈએ. 9.5 પ્લસ 20 માઇનસ 14 એટલે કે 6 ના છેદમાં 20 ગુણ્યા 4. તો 9.5 પ્લસ 6 ગુણ્યા 4 ભાગ્યા 20 એટલે આપને મળે છે 1.2.
1.2 6 ગુણ્યા 4 ભાગ્યા 20 1.2 તો 9.5 પ્લસ 1.2 એટલે મળે છે 10.7 મધ્યસ્થ મળે છે 10.7। હવે સમજો વિદ્યાર્થી મિત્રો કંપની એક્સનું મધ્યસ્થ મળે છે 13.26 અને કંપની વાયના વેચાણનું મધ્યક મળે છે 10.7। તો આપણી પાસે એવું માંગેલું છે કે વેચાણની સરખામણી કરવા માટે મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે તો કઈ કંપનીનું વેચાણ વધારે છે એમ કહી શકાય। તો આપણે યાદ રાખશું, જે કંપનીનો મધ્યસ્થ ઊંચો આવે છે, જે કંપનીનો મધ્યસ્થ વધારે આવે છે એ કંપનીનું વેચાણ વધારે છે એમ કહી શકાય। તો અહીંયા કંપની એક્સનો મધ્યસ્થ ઊંચો આવે છે કંપની વાયની સરખામણીમાં। તો નીચે આપણે એક વાક્યમાં જવાબ પણ લખવાનો થશે। વેચાણની સરખામણી કરવા માટે મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે તો કંપની એક્સનું વેચાણ વધુ છે તેમ કહી શકાય, એવો આન્સર આપણે આપવાનો થશે। તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ વિભાગ એફનો દાખલા નંબર 7। હવે સ્વાધ્યાય 3માં જે દાખલાઓ આપેલા છે આપણને એ દાખલાઓ મેં તમને કીધું હતું કે ભાઈ આગળ તમારે સ્વાધ્યાય 3ના દાખલાઓ જે છે એ સાથે સાથે તમારે ગણતું જવાનું છે। આપણે સ્વાધ્યાય 3.5 સુધીમાં જે દાખલા લીધા છે એના જેવા દાખલા જે સ્વાધ્યાય 3માં હોય એ બધા જ તમારે ગણી નાખવાના છે। હજુ એક મુદ્દાનું ધ્યાન તમારું દોરી દઉં, વિભાગ એફમાં જ વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે અને એ બીજો દાખલો પણ આના જેવો જ છે। બીજા દાખલામાં જુઓ, એમાં આપણને આપેલું છે 2 બ્રાન્ડના ટાયરોની તેમના આયુષ્ય વિશેની સરખામણી કરવાની છે। નીચેની માહિતી પ્રાપ્ત છે। એમાં આયુષ્ય એટલે કે વર્ગ આપેલા છે 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40। પછી 2 આવૃત્તિ આપેલી છે, એ બ્રાન્ડના ટાયરોની સંખ્યા અને બી બ્રાન્ડના ટાયરોની સંખ્યા। પણ સમજો એમાં આપણી પાસે માંગેલું છે મધ્યકના આધારે કયા બ્રાન્ડના ટાયર વધુ સારા છે। હવે અહીંયા જે દાખલો ગણેલો છે આપણે એ મધ્યસ્થના આધારે કમ્પેરિઝન કરવાનું હતું। આ વિભાગ એફના બીજા દાખલામાં મધ્યકના આધારે કમ્પેરિઝન કરવાનું છે। તો તમારે બ્રાન્ડ એ નો મધ્યક શોધવાનો થશે અને બ્રાન્ડ બી નો મધ્યક શોધવાનો થશે। મધ્યક શોધવા માટે એ બીજા દાખલામાં મધ્યક શોધવા માટે તમને વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે। તો તમારે વર્ગ ઉપરથી એક્સઆઈ મેળવી લેવાનું થશે, પછી એફઆઈ એક્સઆઈ મેળવી લો અને મધ્યકનું સૂત્ર મૂકી દો, x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં n। એ સૂત્રનો ઉપયોગ કરીને બ્રાન્ડ એ માટેનો મધ્યક શોધી લ્યો અને એ જ રીતે ગણતરી કરીને બીજો દાખલો ગણીને બ્રાન્ડ બી માટેનો મધ્યક શોધી લ્યો। બેયના મધ્યક મળી જાય પછી જે બ્રાન્ડનો મધ્યક તમને ઊંચો જોવા મળે એ બ્રાન્ડના ટાયર વધુ સારા છે એવો આન્સર આપણે આપવાનો થશે। એટલે સ્વાધ્યાય 3ના દાખલાઓ પણ ખાસ જોઈ લેજો। આ સિવાય બીજા કોઈ દાખલાઓમાં કંઈ પ્રશ્ન હશે તો એ આપણે પછી સોલ્વ કરશું તમારા એ બધા પ્રશ્નો। પણ અત્યારે તો ખાલી તમારે એ જ દાખલાઓ ગણવાના છે કે જે દાખલાઓ મેં તમને આગળ સ્વાધ્યાય 3.5 સુધીમાં જેવા દાખલાઓ ગણાવેલા છે એવા બધા જ દાખલાઓ સ્વાધ્યાય 3માંથી તમારે ગણી લેવાના છે। કોઈ દાખલામાં ન ખ્યાલ આવે, કાંઈ પ્રશ્ન હોય તો એ દાખલાને છોડી દેજો, પછી એ દાખલો હું સોલ્વ કરાવડાવી દઈશ તમને લોકોને। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મધ્યવર્તી સ્થિતિના માપનું ચેપ્ટર જે હતું એ આપણા માટે અગત્યનું ચેપ્ટર એટલા માટે હતું કે આના પછીનું ચેપ્ટર જે ચોથું ચેપ્ટર છે પ્રસારમાન અને 5મું ચેપ્ટર છે આવૃત્તિ વિતરણની વિષમતા, એમાં જે મુદ્દાઓની ગણતરી આપણે કરવાની થશે
એ મુદ્દાઓ અહીંયા આપણે આ મધ્યવર્તી સ્થિતિના માપમાં જે મુદ્દાઓ ભણી ગયા છીએ એ મુદ્દાઓનો ઉપયોગ આગળ ઉપરના ચેપ્ટરમાં આપણે કરવાનો થશે. એટલા માટે ખાસ મધ્યવર્તી સ્થિતિના માપના ચેપ્ટરમાં જેટલા પણ વિડીયો લેક્ચરમાં મેં દાખલાઓ સમજાવેલા છે એ તમામ દાખલાઓમાં કાંઈ પણ હજુ પ્રશ્ન હોય, ન સમજાતું હોય તો ફરીથી વિડીયો લેક્ચર જોઈ લ્યો, એ મુદ્દાઓ સમજી લ્યો. કારણ કે આગળ ઉપરનું હવે નવું ચેપ્ટર જ્યારે આપણે શરૂ કરીએ ત્યારે એ મુદ્દાઓનો ઉપયોગ આપણે કરવાનો થશે. નવા મુદ્દાઓ ભણવાના થશે એ ચેપ્ટરમાં, પણ આ મધ્યવર્તી સ્થિતિના માપના ચેપ્ટરમાં જે ભણેલા છીએ, મધ્યસ્થ હોય, ચતુર્થક હોય, દશાંશક હોય, શતાંશક હોય, ક્યાંય ને ક્યાંય એ મુદ્દાઓ આપણે ઉપયોગમાં લેવાના થશે. તો આવતા વિડીયો લેક્ચરમાં નવા મુદ્દાઓની સાથે ફરીથી મળશું. ત્યાં સુધીમાં આ 7મો દાખલો સમજી લ્યો, બીજો દાખલો ખાસ ગણવાનો પ્રયત્ન કરજો, અને અગાઉ જે દાખલાઓ મેં કરાવેલા છે એના જેવા દાખલાઓ સ્વાધ્યાય 3માંથી તમારે હોમવર્કમાં ગણી લેવાના છે. બરાબર? તેમ છતાંય કાંઈ પ્રશ્ન હશે તો એ પછી આપણે સોલ્વ કરશું. બરાબર છે? આવતા વિડીયોમાં ફરીથી મળશું.